આગ લાગી હોય તો તેનો ઉપયોગ થાય. આ ગેસને તમે ખેંચો એટલે આ પેકિંગ મૂકી જશે. અહીંયા આ રીતે મૂકવાનું, પછી આ રીતે ખેંચશો એટલે આ પેકિંગ તૂટી ગયું, બરોબર. પછી આના આ પેકિંગ બીજું છે, કોઈ આ દબાઈ ના લે એટલા માટે પેકિંગ આપવું હોય છે. અહીંયા તમે જોશો તો પ્રેશર માટેની એક બોટલ કાંટો આપેલો છે, પ્રેશર બતાવશે તમને આની અંદર આટલું પ્રેશર છે. પછી આને અહીંયાથી કાઢવાની આ પાઇપ છે, પાઇપને વ્યવસ્થિત રીતે પકડવાની, પકડી પછી દબાવશો એટલે પાવડર ઉઠશે. જુઓ તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આ છે અમારી રાજમણી વિદ્યાલય સણાલીના સ્ટુડન્ટ્સ અને સામે દેખાઈ રહ્યા છે અમારા મદદની શિક્ષક શ્રી ચિરાગભાઈ પટેલ. તમને થતું હશે કે અહીંયા શું થઈ રહ્યું છે. તો મિત્રો, અહીંયા જ્યારે ઇમરજન્સી કોઈ આગની ઘટના ઘટે છે ત્યારે એ આગની ઘટનામાં ફાયર સેફ્ટી કિટ દ્વારા તમે આગ પર કેવી રીતના કાબૂ મેળવી શકો તે અંગેનું ડેમોન્સ્ટ્રેશન. અને જુઓ, પૂરી એકાગ્રતાથી આ ડેમોને અમારા તમામ બાળકો નિહાળી રહ્યા છે અને એવી જ એકાગ્રતાથી અમારા મદદની શિક્ષક શ્રી ચિરાગભાઈ વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે અને ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે. કારણ કે આ આકસ્મિક સંજોગોમાં લાગતી ઘટના ગમે ત્યાં ઘટી શકે છે અને એ ઘટના અંગે જો પૂરતું નોલેજ વિદ્યાર્થીઓમાં હોય તો એ નોલેજનો ઉપયોગ કરીને કાબૂ આગ પર મેળવી શકે છે. તો જુઓ, અહીંયા એક સુંદર ડેમોન્સ્ટ્રેશન, સુંદર પ્રાયોગિક કાર્ય અમારી સંસ્થામાં અમારા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. જય હિન્દ, જય જિનેન્દ્ર, જય જય ગરવી ગુજરાત.